સમાચારો જોઈએ વિસ્તારથી તો જામનગર પઠાણી ઉઘરાણીમાં હવે નામચીન થવા લાગ્યું છે અને આ પઠાણી ઉઘરાણીમાં એક જ પરિવારના 4 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી બંને જિલ્લાઓમાં ભારે ચકચાર જાગી છે। હૈયું હચમચાવી દેનારી આ સમગ્ર ઘટના શું છે, આવો જાણીએ। જામનગરમાં માધવ પાર્ક એક વિસ્તારમાં રહેતા અને બ્રાસ પાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ધ્રુવા પરિવારના 4 સભ્યોને ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ પાસે આવારું જગ્યાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા આ મામલાની જાણ થતાં ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકના પરિવારજનોને આ મામલાની જાણ કરી હતી। સ્થળ પરથી મળેલા પરિવારજનોના મોબાઈલના આધારે પોલીસે આત્મહત્યા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી આહિર પરિવારના પતિ, પત્ની, પુત્ર અને પુત્રીએ સાથે આત્મહત્યા કરી। કયા કારણસર આ આત્મહત્યા કરી ચર્ચાનો વિષય બન્યો છે। મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આ મામલાની તપાસ માટે એસઆઈટીની ટીમ અને સાયબર સેલ સહિત ભાણવડ પોલીસને આ મામલે તપાસના આદેશો અપાયા બાદ પોલીસે મૃતકના ભાઈના ફરિયાદના આધારે મોબાઈલમાં મળેલા મેસેજ અને પુરાવા બાદ આખરે 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આ બંને આરોપીઓને ઝડપી લેવાયા। સામૂહિક હત્યાકાંડ મામલે ભાણવડ પોલીસે મૃતક અશોકભાઈના ધુવાના ભાઈની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતકના મૃતદેહની પાસે મળી આવેલ એક સુસાઇડ નોટ સમગ્ર મામલાને ઉજાગર કરે છે। મૃતક અશોકભાઈ ધુવા કે જેઓ જામનગરમાં બ્રાસપાટના ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા, તેઓને વિશાલ દરબાર વીએમ મેટલવાળા પૈસા માટે હેરાન કરતા હોય તેમજ વિશાલ પ્રાગડા સમર્પણવાળા પાસેથી અશોકભાઈ ધુવા 5,53,000 રૂપિયા માંગતા હોય તેઓએ અનેક વખત પૈસાની ઉઘરાણી કરી, પરંતુ આરોપી વિશાલ પ્રાગડાએ છેલ્લા 4 માસથી પૈસા તેઓને આપતા ન હોય, જ્યારે સામે વિશાલ જાડેજા 20 લાખ મામલે ધાક ધમકી અને મારવામાં આવતા આ પરિવારે બંને લોકોના ત્રાસથી ઝેરી દવા પી અને સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આરોપી વિશાલ જાડેજા દ્વારા મૃતક અશોકભાઈને મારવામાં આવ્યો તે બિલ કૌભાંડ કરતો હોય, ખોટા બિલના પૈસા હતા તે ખોટા તેને લેવા હતા, જેથી અશોકભાઈએ આત્મહત્યા કરી લીધાનું ગુજરાતીમાં લખાણ પણ કર્યું છે। મોબાઈલમાંથી મળી આવેલા વિડીયો ક્લિપ, મેસેજો વિશાલ જાડેજાના કડક અને પઠાણી ઉઘરાણીના બોલતા પુરાવા છે। અશોકભાઈ ધુવા, તેમની પત્ની લીલાબેન ધુવા, પુત્ર જતીન ધુવા, પુત્રી કિંજલ ધુવાએ એક જ સાથે ભાણવડ પાસેના ધારાગઢ ગામ પાસે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો। સુસાઇડ નોટ અને મોબાઈલ ફોનમાંથી મળેલા પુરાવાના આધારે આરોપી વિશાલ જાડેજા, વીએમ મેટલવાળા તથા વિશાલ પ્રાગડા વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સામૂહિક આત્મહત્યાના દ્વારકાના તેમજ જામનગર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા હોય પોલીસે પણ સીટની રચના કરી સાયબર સેલની મદદથી ભાણવડ પોલીસની મદદથી આ સામૂહિક આત્મહત્યાના જવાબદાર આરોપીઓને ઝડપી લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વ્યાજના 20 ચક્રમાં ફસાયેલા લોકોની મદદે પોલીસ આવે એ માટે પોલીસ પણ ખૂબ જ જાહેરાત અને પ્રચાર પ્રસાર કરે છે, પરંતુ પઠાણી ઉઘરાણીમાં એક આખો પરિવાર હોમાઈ ગયો। આ મામલે બંને જિલ્લામાં શોકનું મોજું છે, તો આવા બનાવ અટકે તે માટે પઠાણી ઉઘરાણી કરતા આવા માથાભારે શખ્સોને પણ દાખલારૂપ સજાઓ થાય તે જરૂરી છે। નાના એવા આહિર સમાજના પરિવારનો માળો વિખેરાઈ ગયો, માંગતા હતા એ પૈસા પરત ન મળ્યા અને માંગનાર વ્યક્તિએ પઠાણી ઉઘરાણી કરી મારી ત્રાસ આપ્યો હોય, આખરે કંટાળીને સમગ્ર પરિવારે સામૂહિક આત્મહત્યા કરવા મજબૂર કરનારા બંને આરોપીઓ વિરુદ્ધ બંને જિલ્લામાં રોષ જોવા મળી રહ્યો છે। જામનગર ખાતે માધવ પાર્ક 1માં રહેતા પ્રાર્થના કાસ્ટ અને ટ્રેડિંગના વેપારીઓ અશોકભાઈ ધુવા તેમજ તેમના પત્ની અને તેમના દીકરા અને દીકરીએ ભાણવડ પોલીસ સ્ટેશનના ધારાગઢ ગામની ફાટકની બાજુની અંદર વિસ્તારમાં એક જ સાથે આત્મહત્યા કર્યો, જેની જાણ થતાં તાત્કાલિક ભાણવડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઘટના સ્થળે પહોંચ્યા। રાજકોટ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા તેમજ નીતેશ પાંડે દ્વારા સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સૂચન તેમજ માર્ગદર્શન થઈ આવેલ હોય, જેના અનુસંધાને તાત્કાલિક એફએસએલ અધિકારીને સાથે રાખી ઊંડાણપૂર્વકની મુલાકાત લેવામાં આવી। આ દરમિયાન મૃતકોનું જામનગર ખાતે ફોરેન્સિક વિભાગને સાથે રાખી તપાસ કરાવી ઘટના સ્થળ પરથી મૃતકોના મૃતદેહ પાસે સુસાઇડ નોટ મળી આવી છે। મરણ જનાર પરિવારના 3 મોબાઈલ ફોન મળી આવ્યા। આરોપી નંબર 1 વિશાલ જાડેજા વીએમ મેટલ્સ વેપારી રહેવાસી જામનગર તેમજ આરોપી નંબર 2 વિશાલ પ્રાગડા તે પણ બ્રાસ પાર્ટ સ્કેપના વેપારી છે। આ બંનેના નામે લખેલા છે, જેમાં આરોપી નંબર 1 એટલે કે વિશાલ જાડેજા દ્વારા ધાક ધમકી અને પૈસાની ઉઘરાણીના કારણે અને આરોપી નંબર 2 દ્વારા મરણ જનારને 5,53,000 જેટલી રકમ આપવાની બાબત જણાવી હતી। 5 મહિનાથી આપતા હતા, એના પરિણામે એને સમગ્ર આત્મહત્યા કર્યા હોવાની વિગતો સામે આવી। આરોપીને ઝડપવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી, જેમાં ગઈકાલે સાંજે આરોપી નંબર 1 એટલે કે વિશાલ જાડેજા, આરોપી નંબર 2 વિશાલ પ્રાગડાની અટકાયત કરી આ મામલે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને
એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેની અંદર તપાસ માટે અત્યારે પીઆઈ કક્ષાના અધિકારીને સોંપવામાં આવેલી છે, તેમજ અન્ય અધિકારીઓ એમની મદદમાં છે. બંને આરોપીઓની અટક કરીને તેમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. એમાંથી તેમના દીકરાના મોબાઈલ ફોનની અંદર અમુક સીસીટીવી આવેલા છે, તેમજ તેમના મળતિયા દ્વારા ફેક્ટરીની જગ્યાએ જઈ તેમને ધમકાવવાના અને મારવાના વિડીયો મળી આવ્યા છે. અત્યારે પોલીસે કબજે લીધો છે. તેમાં રહેલા 3 આરોપીઓને પકડવા માટે અન્ય 3 ટીમો બનાવી અને ટીમો રવાના કરી છે. ઝડપથી અન્ય 3 આરોપીઓને પણ અટક કરી લેવાશે તેવું ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ મીડિયા સમક્ષ જણાવ્યું છે. તારીખ 10/7ના રોજ લાલપુર તાલુકાના અને હાલ જામનગર ખાતે રહેતા બ્રાસના કાસ્ટ અને ટ્રેડિંગના વેપારી એવા અશોકભાઈ દુવા તેમજ તેમના પત્ની, તેમના દીકરા અને દીકરીએ બાણવડ પોલીસ સ્ટેશનના ધારાગઢ ગામની ફાટકની બાજુની અંદર સામૂહિક આપઘાત કરેલો હોય, જેની જાણ થતાં તાત્કાલિક બાણવડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સબસેટા, એલસીબી, એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેરબાન રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલું હતું, જેના અનુસંધાને તાત્કાલિક એફએસએલ અધિકારીને સાથે રાખી બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત લેવામાં આવેલી હતી. એ દરમિયાન મૃતકોનું જામનગર ખાતે ફોરેન્સિક પીએમની કાર્યવાહી પણ સાથે સાથે જ કરાવવામાં આવી હતી. બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત દરમિયાન જ્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલી છે, તેમજ મરણ જનારના પરિવારના 3 મોબાઈલ મળી આવેલા હતા. જે સુસાઇડ નોટની અંદર આરોપી નંબર 1 વિશાલ ફતુભાઈ જાડેજા, વીએમ મેટલ્સ બ્રાસપાટના વેપારી, રહેવાસી જામનગર, તેમજ આરોપી નંબર 2 વિશાલ પ્રાગડા, એ પણ બ્રાસપાટના સ્ક્રેપના વેપારી છે. એ બંનેના નામ એમાં લખેલા હતા, જેમાં આરોપી નંબર 1 વિશાલ જાડેજા દ્વારા મરણ જનારને પૈસાની લેતી દેતી બાબતની ધમકીઓ અને પૈસાની ઉઘરાણીના કારણે, તેમજ આરોપી નંબર 2 દ્વારા મરણ જનારને 5,53,000 જેટલી રકમ આપવાની હોવાની બાબત જણાવેલી હતી, જે એમને 5 મહિનાથી આપતા ન હતા. એના પરિણામે એમને સમગ્ર આપઘાત કરવાનો બનાવ બનેલો છે એવું જણાવેલું હતું. જેના અનુસંધાને તાત્કાલિક એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી આરોપીઓને ઝડપવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી, જેમાં ગઈકાલ સાંજે આરોપી નંબર 1 વિશાલભાઈ પ્રાગડા અને આરોપી નંબર 2 વિશાલ ફતુભાઈ જાડેજા, એ બંનેની ધોરણસરની અટક કરેલી છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેની અંદર તપાસ અત્યારે પીઆઈ કક્ષાના અધિકારી સાયબર પીઆઈ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવેલી છે, તેમજ અન્ય અધિકારીઓ એમની મદદમાં છે. બંને આરોપીને અટક કરીને એમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. બનાવ સ્થળે મળેલા મરણ જનારના તેમજ તેમના દીકરાના મોબાઈલની અંદર અમુક સીસીટીવીના ફૂટેજ મળી આવેલા છે, જેમાં એવું જણાઈ આવે છે કે આરોપી નંબર 1 જે વિશાલ ફતુભાઈ જાડેજા હતા, તેમજ તેમના મળતિયા દ્વારા એમના ફેક્ટરીના જગ્યાએ જઈ અને એમને ધમકાવવાના અને મારવાના વિડીયો મળી આવેલા છે, જે અત્યારે અમે કબજે કરી અને એમાં રહેલા અન્ય 3 આરોપીઓ એને પકડવા માટે અન્ય 3 ટીમો બનાવી અને રવાના કરેલી છે. ઝડપથી એમને અટક કરી લઈશું, તેમજ એફએસએલ અધિકારીને પણ સાથે રાખી કોઈપણ પુરાવા રહી ન જાય અને તપાસ ઊંડાણપૂર્વકની થાય એના હેઠળ મારા સુપરવિઝન હેઠળ અત્યારે આ પ્રોસેસ ચાલુ છે. સર, વિશાલ જાડેજા દ્વારા 20 લાખની ઉઘરાણી કરવામાં આવતી હતી, કઈ બાબતે હતી? એમની જે મરણ જનારની સુસાઇડ નોટ છે એની અંદર એવું જણાવેલું છે કે આ બંને બ્રાસપાટના જે ભઠ્ઠી અને એના સ્ક્રેપના મેટલના સાથેના વેપારીઓ છે. એ ખોટી રીતે વિશાલ એમની પાસે ઉઘરાણી કરતો હતો બિલના બાબતની, એવું વિગત જણાવેલી છે, પરંતુ તપાસની અંદર જે કંઈ બહાર આવશે એના આધારે આગળ કહી શકાય છે. સર, એસઆઈટીની તપાસમાં કોઈ ખુલાસા નવા થયા? હજુ અન્ય 3 આરોપી બાકીઓ હતી, અત્યારે હું વિગત ડિક્લેર નહીં કરી શકું. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, S9 ન્યૂઝ, દ્વારકા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.